જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય ભીમ. હમણાં થોડા ટાઈમ પહેલા જે હેમંતભાઈ ચૌહાણ અને જૂનાગઢના જાગૃત નાગરિક વણવીભાઈનો જે ઓડિયો વાયરલ થયો હતો, એમાં હેમંતભાઈ ચૌહાણ જે આરએસએસને સમર્થનમાં એટલે કે શુભેચ્છા પાઠવી 100 વર્ષ પૂરા થતા. આપણે કોઈનો વિરોધ નથી, પણ હેમંતભાઈ ચૌહાણને એટલું કહેવાનું છે કે હેમંતભાઈ ચૌહાણ જ્યારે ગરબામાંથી દલિતોને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવે છે, મંદિરમાં ઘૂસવા નથી દેતા, ગામો છોડવા પડે છે, ઘણી જગ્યાએ એવા બનાવો બને છે, તો આરએસએસ ત્યારે કેમ મૌન ધારણ કરી લે છે, કેમ કાંઈ બોલતું નથી? આરએસએસ ધારે તો આ એમને 100 વર્ષમાં થી 20 વર્ષ કે 10 વર્ષ ખાલી આવું જ્ઞાતિવાદનું જે અત્યારે આ બધું ચાલી રહ્યું છે એ કાઢવા થોડો કોઈ પ્રયત્ન કર્યો હોત ને તો એમાં 80%નો ડિફરન્સ થઈ જાય, કે 90% કે 100%નો રિઝલ્ટ મળે. પણ આરએસએસે એવું કોઈ પગલું ભર્યું નથી. અને હેમંતભાઈ ચૌહાણની ભૂલ છે. એમ તમે નામી કલાકાર છો, સમાજના આદર્શ છો, તમે પદ્મશ્રી છો, અમારા સમાજનું ઘરેણું છો, નાક છો, એટલે કોઈ પણ ભલે તમે સમર્થન કરો, એ તમારો વ્યક્તિગત નિર્ણય છે. પહેલા પણ સમાજનું આપણે વિચાર કરાય કે હું કયા હોદ્દા પર છું, હું કયા પદ ઉપર છું અને હું શું છું. એટલે આપણે આરએસએસને એટલું જ કહેવાનું છે કે આરએસએસ ગમે ત્યારે ગમે ગુજરાતમાં કે દેશમાં ગમે ત્યારે જાતિવાદી ઘટના બની હોય ત્યારે કેમ માનો કે કોઈ પણ ગામમાંથી જે દલિતોનો વિરોધ થાય, ઘોડી પરથી ઉતારી દેવામાં, ગરબામાંથી બહાર કાઢી મૂકો, મંદિરમાં ઘૂસવા નથી દેતા, ઘણી જગ્યાએ તો ગામમાં બહિષ્કાર થાય, તો આરએસએસ ત્યાં કેમ નથી આવતું? ત્યાં કેમ 5 જણાય આરએસએસના નથી આવતા કે ભાઈ તમે આ જાતિવાદ કરો છો, ખોટું કરો છો, આવું ન કરો, જેથી સમાજમાં ભાગલા પડે છે, આપણી એકતા વિખાય છે? તો ત્યારે કેમ સમર્થન નથી થતું? ત્યારે કોઈ કેમ નથી કહેતું આરએસએસના માણસ? અમારો સમાજનો બસ એ એક આ વસ્તુથી આરએસએસ સાથે નફરત છે કે આ 100 વર્ષ પૂરા થયા તેમાં તમે ખાલી 10 વર્ષ ખાલી આ જે જ્ઞાતિવાદ છે, જાતિવાદ છે, એના વિશે કામ કર્યું હોત તો એમાં 90 થી 100%નો રિઝલ્ટ મળે અને ધારે તો જ્ઞાતિવાદ દૂર થાય. આપણે તો સમાજના વણિકભાઈ જે વાત કરી બરોબર કરી છે કે તમે સ્ટેજ ઉપર જ્યાં જાઓ છો તે બાબા સાહેબની દેન છે, એટલે ધ્યાન રાખો. અને આ બાબતે તમે જે વિડીયો માફીનો માંગ્યો છે એ પણ સારું કહેવાય. તમે આવા સમાજનું અને ગુજરાતનું એક ઘરેણું છો, એટલે થોડુંક ધ્યાન રાખો. હેમંતભાઈ ચૌહાણ, ભૂલો તો થાય છે, આવી બીજી વખત ભૂલ થઈ, પણ તમે ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, જય શ્રી. જય ભીમ. નમસ્કાર, હું છું હેમંત ચૌહાણ. ગઈકાલે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ એ વાતચીત દરમિયાન જ થોડું એવું વાતાવરણ લાગ્યું, એટલે મારાથી સેજ ઉગ્રભાઈ બોલાઈ ગયું. બાકી બાબા સાહેબ તો આપણા સમાજના બાપ છે, મારાય બાપ છે. કારણ 40 વર્ષથી હું બાબા સાહેબના ભજનો ગાઉં છું, તો એ ભાવ વગર મેં નથી ગાયા. અને મને પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ બાબા સાહેબનો પ્રોગ્રામ મેં અચૂક કર્યો છે. અને બાબા સાહેબને મેં દિલમાં રાખી, અને જ્યારે શરૂઆત હતી મારી ગાવાની, કે જ્યારે હું પ્રોગ્રામ મારા રેકોર્ડિંગ શરૂઆતના રેકોર્ડિંગ થયા ને, એ 4થી કેસેટ પછી મેં 6ઠી કેસેટ તો બાબા સાહેબની બનાવેલી. ત્યારે મને કોઈ ઓળખતું નહોતું, પણ મારી નિષ્ઠા હતી બાબા સાહેબ પ્રત્યેની. એટલે મારાથી જે કાંઈ બોલવામાં જો ભૂલ થઈ ગઈ છે અને એ તમને ખબર છે અને તમે મને પોતાનો માન્યો છે, એટલા માટે તમને દુઃખ થયું. બાકી બીજા કદાચ કોઈ બોલ્યા હોત તો તમને દુઃખ ન પણ થાત. પણ હું બાબા સાહેબનો છું, તમે બાબા સાહેબના છો, અને હું આપનો છું. એટલે મારે જો કાંઈ ભૂલ થઈ છે એ તમે મોટું મન રાખી અને માફ કરશો. અને મારી જે કાંઈ કસૂર હોય એ કસૂરને કસૂર નહીં ગણતા, એક ખાલી ઉપર છલી મારી બોલવાથી ભૂલ થઈ છે. બાકી હું તમારો છું, બાબા સાહેબ આપણા છે, અને હું બાબા સાહેબનો છું.